માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય. તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા સૌ સાથી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને વિનંતી છે કે મહિનામાં એકાદ દિવસ સરકારી શાળામાં જ્યારે તમારો પ્રવાસ થાય તો એ પ્રવાસ થકી એક પ્રયાસ આપણે આગળ વધારવો છે. અને એ પ્રયાસ કે શાળાની ચારેય તરફ વૃક્ષો વધુમાં વધુ વાવવામાં આવે. શાળાનું પ્રાંગણ એ સાફ કઈ રીતે રહે, શાળામાં જે બાથરૂમ, ટોયલેટ, જે કઈ વ્યવસ્થાઓ છે એ બી સંપૂર્ણ સાફ છે કે નહીં, તેનો પ્રયાસ એ આપણા સૌ સાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરંતર રૂપે કરવું જોઈએ, જેથી આપણી વિસ્તારની એક બી શાળા એ સંપૂર્ણ સાફ રહે અને એક બી શાળામાં ક્યાંય કોઈને ગંદકી દેખવા ના મળે તેવી વ્યવસ્થાઓ માટે બી આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું. ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ. આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે. જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કું? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે. તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે 100% સફળતા પ્રાપ્ત થવાની છે એવો મને 100% વિશ્વાસ છે. આપ સૌ લોકોને ઉજ્જવલ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.